ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ પૂર્વારૂપમે વપંજનાય મૃત્યુ મોક્ષે અમામ એવા શંકર ભગવાનને યાદ કરીને આજે આપણે દેવ સોમનાથ નામના ડુંગરપુર પાસે આવેલા એક એવા સ્થળે પહોંચી ગયા છે કે જે 16મી શતાબ્દીમાં બનેલું આ ભવ્ય મંદિર છે. ભવ્યાથી ભવ્ય મંદિર છે અને એવું કહેવામાં આવે છે કે જે એક જ રાતમાં તૈયાર થયેલું આ મંદિર અત્યંત પૂજનીય મંદિર છે અને એની પૌરાણિકતા તમે અહીંયા આવીને નિહાળી શકો છો. એકથી એક ચડિયાતી વાતોને આપણે ધ્યાનમાં ન રાખતા જ્યારે તમે મંદિરની પાસે પહોંચો છો ત્યારે મંદિરના ભૌગોલિક રહસ્ય અને એની પાછળના બંધાવાના કારણો અને ભગવાનનું સાક્ષાત્કાર આ ત્રણેય વસ્તુનું મિલન અહીંયા તમે જોઈ શકો છો. ઉપરાંત અહીંયાની જે સજાગ ગવર્મેન્ટ દ્વારા જે પ્રોત્સાહિત મંદિરને નવનિર્મિત કરવામાં આવી રહ્યું છે આ બધા અને સારી ફેસિલિટી દર્શનાર્થીઓ માટે ઊભી કરવામાં આવેલી છે. આપ નિહાળી શકો છો કે 3 મંજિલા આ ઇમારત અત્યારે હાલમાં કેટલો પોતાની અંદર ઇતિહાસ સંગ્રહીને બેઠેલી છે. વધારેમાં જો આને વાતને જો વર્ણન કરવામાં આવે તો ભગવાન શિવનો અહીંયા સાક્ષાત્કાર આપ જોઈ શકો છો અને તમે અહીંયા આવીને એક માણી શકો છો કે આ 16મી શતાબ્દીમાં એક દિવસના સમયમાં આ જે તૈયાર થયેલું આ મંદિર શું કહેવા માંગી રહ્યું છે. તો મારી પણ આપને રિક્વેસ્ટ છે કે તમે ફરીથી એક વખત અહીંયા ડુંગરપુર પધારો ત્યારે ચોક્કસથી નવનિર્મિત દેવ સોમનાથ મંદિરના દર્શને આપ આવો અને અહીંનો ખાસ કરીને લાવો લો. જય સોમનાથ.